માંડવી તાલુકાના પૂના ગામના સરપંચ મહેન્દ્રભાઈ ધનજીભાઈ ચૌધરી વિરુદ્ધ ગ્રામ પંચાયતના સભ્યોને ગ્રામજનોએ માંડવી તાલુકા વિકાસ અધિકારી સમક્ષ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે। સભ્ય જીગર પરમારના જણાવ્યા મુજબ સરપંચે ગૌચરની જમીનના લાકડા કોઈ ઠરાવ કે સભ્યોની મંજૂરી વગર વેચી નાખ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। તે ઉપરાંત ગ્રામ પંચાયતના કાર્યોમાં સભ્યોને વિશ્વાસમાં લીધા વગર મનમાની રીતે નિર્ણય લેવામાં આવતા હોવાના આરોપો સાથે લેખિત રજૂઆત કરવામાં આવી છે। જયંતિભાઈ, આજે અમે સભ્યશ્રી અને પૂના ગામના નાગરિકો સાથે એક અવિશ્વાસની દરખાસ્ત સરપંચ શ્રી મહેન્દ્રભાઈ ધનજીભાઈ ચૌધરી, જેઓએ પૂના ગામના ગૌચરના લાકડા વેચાણ વગર સભ્યની સાઇન વગર ઠરાવ વગર વેચાણ કરેલ છે, એના વિરુદ્ધ અમે આજે એક અવિશ્વાસની દરખાસ્ત આપવા આવ્યા છે। તાલુકા પંચાયત વિકાસ અધિકારી શ્રીને એક આવેદનપત્ર આપેલ છે। અમારા ગામના સરપંચ ઘણા એવા કામો જે સભ્યશ્રીની બોડીને પૂછ્યા વગર હીઠુફેર કરી પોતાની મનમાની ચલાવી કાર્ય કરેલ છે, એના વિરુદ્ધ આજે અમે નાગરિકો અને સભ્યશ્રી તરીકે આજે આવેદનપત્ર આપેલ છે।